આજે હું વેસ્ટીજના એસ્ટર નીમ સોપ, તુલસી પુદીનાનો સોપ અને આ ડવ માર્કેટના ડવ સાબુનો આજે ડેમો કરવા જઈ રહી છું. પહેલાં સૌ પ્રથમ મેં આમાં પાણી લીધું. હવે આપણે પાણીને થોડું ગંદુ કરીએ છીએ. થોડું ગંદુ કરી દીધું છે. હવે આપણે પહેલાં નીમ સોપ, લઈએ છીએ. હવે આપણે આ માર્કેટનો ડવ સાબુ એ જરાક આપણે થોડો વધારે નાખીએ. આપણે પહેલાં નીમ સાબુને જોઈએ. તમે જોઈ શકો છો નીમ સાબુવાળામાં એન્ટીબાયોટિક પાણી ચોખ્ખું થઈ ગયું છે, એમનો કલર બદલાઈ ગયો છે. હવે આ ડવ સાબુવાળું છે અને આપણે મિક્સ કરીએ છીએ. તમે જોઈ શકો છો ડવ સાબુના એમથી પાણી ચેન્જ નથી થયું. આ નીમ સાબુવાળું તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ આ નીમ સાબુવાળું પાણી આમાં ડવ સાબુમાં આપણે મિક્સ કરીએ તો એનું રિએક્શન કેવું થાય છે. તમે જોઈ શકો છો કે નીમ સાબુથી ડવ સાબુના રિએક્શનને બી ક્લીન કરી નાખ્યું છે. એટલે માર્કેટના ડવ સાબુ કરતાં વેસ્ટીજ નીમ સાબુ બેસ્ટ છે.